નમસ્કાર વિદ્યાર્થી મિત્રો 501 નેટવર્કિંગ તો નેટવર્કિંગમાં લાસ્ટ ટાઈમ આપણે સ્ટડી કર્યું હતું કે ભાઈ MSCA શું છે, મલ્ટિપલ એક્સેસ વિથ કોલિઝન્સ અવોઇડન્સ, એ કઈ રીતે કામ કરે છે. તો એની વાત આપણે લાસ્ટ ટાઈમ કરી. ફરી એકવાર રિવાઇઝ કરાવી દઉં કે મલ્ટિપલ એક્સેસ વિથ કોલિઝન અવોઇડન્સ એટલે કે MSCA એ વાયરલેસ નેટવર્ક પ્રોટોકોલ યુઝ કરે છે. કેવો યુઝ કરે છે? વાયરલેસ નેટવર્ક પ્રોટોકોલ યુઝ. વિથ ધ solve a hidden terminal problem, it provide a solutions to exposed terminal problem. બરાબર, કોઈ વ્યૂ કરે છે હિડન ટર્મિનલ પ્રોબ્લેમ્સ, તો એને સોલ્વ કરવા માટે તમે એક્સપોઝ ટર્મિનલ પ્રોબ્લેમ્સ યુઝ કરીશું. જેમાં આપણે વાત કરી હતી RTS અને CTS. RTS સ્ટેન્ડ ફોર રિક્વેસ્ટ ટુ સેન્ડ એન્ડ CTS સ્ટેન્ડ ફોર ક્લિયર ટુ સેન્ડ. તો RTS અને CTS માં આપણા વર્ક સ્ટેશન સેન્ડિંગ ટુ રિસીવર કે સ્ટેશન એ સેન્ડ કરે છે RTS ફ્રેમને રિસીવિંગ સ્ટેશન્સ. આ રિસીવિંગ સ્ટેશન્સ એને રિપ્લાય આપે છે, બરાબર. અને જે CTS સ્ટેશન છે એને ટ્રાન્સમિટિંગ ફ્રેમને એકનોલોજમેન્ટ આપે છે CTS ફ્રેમની મદદથી. તો આ ડેટાનું ટ્રાન્સફોર્મેશન્સ કહેવાય. તો આ બધું આપણે જોયું હતું. એમાં રેન્ડમ પ્રોટોકોલ, મીડિયમ એક્સેસ કઈ રીતે યુઝ થાય છે, બરાબર. એના પછી આપણે બ્રિજ પેટર્ન્સની વાત ચર્ચા કરી કે બ્રિજ પેટર્ન્સ કોને કહી છે. તો આપણે લાસ્ટ ટાઈમ સ્ટડી કર્યું હતું કે બ્રિજ પેટર્ન says that decouple functions abstractions from implementation so that very independent. બરાબર, શું કહે છે? ફંક્શનનું એબ્સ્ટ્રેક્શન્સ કરે છે, બરાબર. તમે એને ઇમ્પ્લિમેન્ટેશન્સ ઇન્ડિપેન્ડન્ટલી કરી શકો. બ્રિજ પેટર્ન્સને આપણે હેન્ડલ ઓર બોડીઝ પણ કહેતા હતા, જેમાં આપણે એડવાન્ટેજીસ અને યુઝીસની વાત કરી હતી. બ્રિજ પેટર્ન્સ તો ત્રણ ટાઈપ્સના એડવાન્ટેજીસ હતા. એક હતું કે તમે ઇન્ટરફેસ ઇમ્પ્લિમેન્ટેશન સેપરેટલી કરી શકો છો. બીજું, એક્સટેન્સિબિલિટી ઇમ્પ્રુવમેન્ટ કરી શકો છો. અને કોઈ ક્લાયન્ટ કોઈ ડિટેલ્સ ઇમ્પ્લિમેન્ટેશન્સ કરે છે ત્યારે તમે એને હાઇડિંગ્સ પણ કરી શકો, બરાબર. તો આપણે આ ત્રણ એડવાન્ટેજીસ જોયા હતા. એના પછી આપણે વાત કરી હતી બ્રિજ પેટર્ન્સ કે ભાઈ બ્રિજ પેટર્ન્સ યુઝીસ શું છે. તો કે કોઈ પરમિનેન્ટ બાઇન્ડિંગ્સ, ફંક્શનલ એબ્સ્ટ્રેક્શન્સ તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. બીજું કે જે પ્રમાણેની નીડ હોય ફંક્શન એબ્સ્ટ્રેક્શન્સ, એ પ્રમાણે તમે સબ ક્લાસ પણ એક્સટેન્ડ કરી શકો, બરાબર. અને એના પછી આપણે જોયું કોઈ ચેન્જ કરો તો ક્લાયન્ટ કોઈ ચેન્જ કરે છે તો કોઈ અફેક્ટ નથી થતું, બરાબર. એના પછી આપણે સોર્સ રાઉટિંગની વાત કરી હતી કે સોર્સ રાઉટિંગ એ શું કામ કરે છે. તો કે સોર્સ રાઉટિંગ બ્રિજ જે છે એ પેકેટ ટ્રાન્સમિશન્સ પ્રોવાઈડ કરે છે, ટેબલ ઇન્ફોર્મેશન, બરાબર. કે જે ડિટરમાઇન્સ પાથ દ્વારા, મતલબ પાથ દ્વારા સેન્ડિંગ એક્સપ્લોર કરે છે પેકેટ, બરાબર. અને સોર્સ રાઉટિંગ એ રિંગ નેટવર્ક્સ મેન્યુઅલી બ્રિજ રાઉટિંગ કહી શકાય છે.
એના પછી આપણે વાત કરી હતી રિપીટરની. કોને કહી શકાય રિપીટર? તો રિપીટર જનરલી આપણે એને કહેતા હતા કે રિપીટર નેટવર્ક ડિવાઇસીસ ઓપરેટિંગ એટ ધ ફિઝિકલ લેયર ઓફ OSI મોડ્યુલ. બરાબર. અને જેમાં આપણે રિપીટર કઈ રીતે કામ કરે છે, તો એ કોઈ પણ ચેનલ્સ, ઇલેક્ટ્રોનિક ચેનલ્સ જે છે એ ઇલેક્ટ્રોનિક ચેનલ્સને વાયા નેટવર્ક મતલબ વાયા ચેનલ્સ દ્વારા સિગ્નલને ટ્રાન્સમિટિંગ કરે છે. લેન કવરેજ એરિયા હોય યા તો સેલ્યુલર નેટવર્ક્સ હોય, એની લિમિટેશન્સ વાત કરી. બરાબર. તો આટલા સુધી આપણે લાસ્ટ લેક્ચર્સમાં સ્ટડી કરી. નાઉ સી હિયર, ટુડે વિલ ડિસ્કસ અબાઉટ ટાઈપ્સ ઓફ રિપીટર. કોને કહી શકાય રિપીટર? એના ટાઈપ્સ કયા છે? તો રિપીટર અને એની નીડ્સની સ્ટડી કરી. હવે આપણે રિપીટર્સની ટાઈપ્સ જોઈએ. તો અકોર્ડિંગ of the two types of signal they regenerate, repeaters can be classified into two categories. કે repeaters એ સિગ્નલ રીજનરેટ કરે છે તો એ બે ભાગમાં તમે રિપીટર્સને ક્લાસિફાઈડ કરી શકો. અને એ ક્લાસિફાઈડ કરવા માટેની બે કેટેગરીઝ કઈ કઈ? તો એક તો છે એનાલોગ રિપીટર, લખીશું કઈ? એનાલોગ રિપીટર. અને બીજી જે છે એ છે ડિજિટલ રિપીટર. શું કહ્યું? બે કેટેગરી તમે ક્લાસિફાઈડ કરી શકો ટાઈપ્સ ઓફ રિપીટર. એમાંની એક છે એનાલોગ રિપીટર અને બીજી છે ડિજિટલ રિપીટર. એનાલોગ રિપીટર કોને કહી શકાય? એ કેવા ટાઈપની સિગ્નલને રીજનરેટ કરે છે? તેના માટે લખ્યું છે they can only amplifies of the analog signal. શું કરે છે? they can only amplifies the analog signal. only ને only એનાલોગ સિગ્નલને રિપ્રેઝન્ટ કરે છે, જેને આપણે એનાલોગ રિપીટર્સ કહીએ છીએ. શું કહીએ છીએ? એનાલોગ રિપીટર્સ. કે જે સિગ્નલ એનાલોગ જે રિપીટર એનાલોગ સિગ્નલ રીજનરેટ કરે છે એને આપણે એનાલોગ સિગ્નલ રિપીટર કહીએ છીએ. ખ્યાલ આવે? અને ડિજિટલ રિપીટર કોને કહી શકીએ? તો they can reconduct a destroyed signal. શું કહે છે? they can reconstruct અથવા ડિસ્ટ્રોયડ કરે સિગ્નલ. કોઈ સિગ્નલ વીક હોય તો એને ફરીથી રિકન્સ્ટ્રક્ટ કરે, રીજનરેટ કરે, ફરીથી ક્રિએટ કરે સિગ્નલ્સ. અથવા કોઈ સિગ્નલને ડિસ્ટ્રોયડ કરે. તો એવી સિગ્નલ્સ જે મળે છે એને આપણે જનરેટ કરે છે એને આપણે ડિજિટલ રિપીટર કહીએ છીએ. શું કહીએ છીએ? ડિજિટલ રિપીટર. કે જે સિગ્નલ જે રિપીટર ઓનલી એનાલોગ સિગ્નલ રિપ્રેઝન્ટ કરે છે એને આપણે એનાલોગ રિપીટર કહીએ છીએ. અને જે સિગ્નલને આપણે રિકન્સ્ટ્રક્ટ અથવા ડિસ્ટ્રોયડ સિગ્નલ ક્રિએટ કરે છે એને આપણે ડિજિટલ રિપીટર કહીએ છીએ. શું કહીએ છીએ? ડિજિટલ રિપીટર. આગળ લખ્યું છે કે અકોર્ડિંગ ધ ટાઈપ્સ ઓફ નેટવર્ક they connect, repeater can be categorized into two types. નેટવર્કમાં કનેક્ટ થતા હોય એવા જે રિપીટર્સ, બરાબર, એની પણ બે કેટેગરીઝ કઈ છે? એક વાયર્ડ રિપીટર અને એક છે વાયરલેસ રિપીટર. નેટવર્કમાં કનેક્ટ થાય છે. શું કહ્યું? અકોર્ડિંગ ધ ટાઈપ્સ ઓફ નેટવર્ક દે કનેક્ટ. નેટવર્કમાં તમે જે કનેક્ટ કરો છો એવા રિપીટર બે ટાઈપ્સના છે.
બે બે એ ટાઈપ્સની કેટેગરીઝમાં ડિફાઇન કર્યા છે. એમાંનું પહેલું હતું વાયર રિપીટર અને બીજું છે વાયરલેસ રિપીટર. તો વાયર રિપીટર કોને કહી શકાય? તો લખ્યું છે they are used in wireless local area network. વાયર રિપીટર કોને કહી શકાય? કે જે લેનમાં યુઝ થાય છે, લેન વાયર કનેક્ટેડ હોય, બરાબર, એને આપણે વાયર રિપીટર કહીએ છીએ. શું કહીએ છીએ? વાયર રિપીટર. they are used in wireless, જેને આપણે વાયર્ડ રિપીટર કહીએ છીએ. શું કહીએ છીએ? વાયર્ડ રિપીટર. અને વાયરલેસ રિપીટર કોને કહીએ છીએ? કે they are used in LAN and cellular networks. મીન્સ કે આપણે મોબાઈલ્સમાંથી કમ્પ્યુટર્સમાં વાઈફાઈ કરીએ છીએ. બરાબર, અથવા કોઈ ડાયરેક્ટલી આપણે સિગ્નલ એક્સેસ કરતા હો વાઈફાઈ, તો એ ડિવાઇસ થ્રુ જ કનેક્ટ થાય છે ને. તો એવા રિપીટરને આપણે વાયરલેસ નેટવર્ક વાયરલેસ રિપીટર કહી શકીએ. એટલે કહ્યું છે કે they are used in wireless LANs, બરાબર, and cellular networks, જેને આપણે શું કહીએ છીએ? વાયરલેસ. વાયરલેસ રિપીટર આપણે એ સમજી લો કે રિપીટર છે અને તમે 2-3 પીસી મતલબ લેપટોપ મૂકી દો અને એ લેપટોપમાં તમારા નેટવર્ક જે રિપીટરનો પાસવર્ડ છે એને તમે વાઈફાઈથી કનેક્ટ કરો છો, બરાબર, તો એ નેટ તમારી લેપટોપમાં ચાલુ થાય છે, બરાબર. તો એવા જે કનેક્ટ ડિવાઇસીસ થાય છે, બરાબર, તો એને આપણે વાયરલેસ રિપીટર કહીએ છીએ. શું કહીએ છીએ? વાયરલેસ. બરાબર. તો નેટવર્ક્સમાં પણ 2 ટાઈપ છે. આમ તો જનરલી રીજનરેટ રિપીટર 2 રીતે ક્લાસિફાઈડ થતું હતું, એનાલોગ રિપીટર અને ડિજિટલ રિપીટર. અને એમાં પછી નેટવર્ક કનેક્ટ થાય ત્યારે 2 ટાઈપ્સમાં કેટેગરાઇઝ થાય છે. એક હતું વાયરલેસ રિપીટર અને એક છે વાયર રિપીટર. હવે લેનની વાત આવી તો લેન પણ 2 ટાઈપ્સના રિપીટર્સની કેટેગરી ક્લાસિફાઈડ કરે છે. લખ્યું છે અકોર્ડિંગ ટુ ધ ડોમેન ઓફ લેન they connect repeater can be divided into 2 categories. લેન કનેક્ટ કરો છો ત્યારે પણ 2 રીતે ડિવાઈડ થાય છે રિપીટર, જેમાં છે એક છે લોકલ રિપીટર અને બીજું છે રિમોટ રિપીટર. કયા કયા? એક છે લોકલ રિપીટર અને બીજું છે રિમોટ રિપીટર. લોકલ રિપીટર અને રિમોટ રિપીટર. તો લોકલ રિપીટર કોને કહી શકાય? લખ્યું છે they connect LAN segment separate by small distance. શું કહ્યું? કે they connect LAN segment separate by small distance. They connect LAN segment separate by small distance. કે લેન સેગમેન્ટ સેપરેટ કરવા માટે સ્મોલ ડિસ્ટન્સ એ જગ્યાએ જે રિપીટર યુઝ થાય છે એને આપણે લોકલ રિપીટર કહીએ છીએ. શું કહીએ છીએ? લોકલ રિપીટર. લેન કનેક્ટ સેગમેન્ટ સેપરેટેડ બાય સ્મોલ ડિસ્ટન્સ. કોઈ નજીક એરિયા હોય બંને, બરાબર, અને એ જગ્યાએ તમે
અલગ અલગ સ્મોલ એરિયા મતલબ બે અલગ અલગ લેબ્સ હોય અને બે લેબને તમારે કનેક્ટ કરવી હોય, બરાબર, નજીક જ હોય આજુબાજુના રૂમ, અને એ ટાઈમે જો તમારે કોઈ સેપરેટ સેગમેન્ટ દ્વારા સ્મોલ ડિસ્ટન્સ કનેક્ટ કરવું, અને એ ટાઈમે જે ડિવાઇસીસ રિપીટર ડિવાઇસીસ યુઝ થાય છે એને આપણે લોકલ રિપીટર કહીએ છીએ. શું કહીએ છીએ? લોકલ રિપીટર. અને રિમોટ રિપીટર કોને કહી શકે? કે they connect LAN that are far from each other. બરાબર, મતલબ લોંગ ડિસ્ટન્સ. બરાબર, કોઈ બહારથી તમે એ ડિવાઇસીસને એક્સેસ કરવા માંગતા, બરાબર, અથવા કોઈ મોબાઈલ યુઝ કરવા માંગતા હોય, એ પણ વન કાઇન્ડ ઓફ ડિવાઇસ છે, બરાબર. તો એવા જે રિપીટર્સ ડિવાઇસીસ યુઝ થાય છે, બરાબર, કોઈ બહારથી તમે રિપીટરને તમે એક્સેસ કરવા માંગતા હો લેન્સ, તો એ ટાઈમે જે રિપીટર યુઝ થાય છે એને આપણે રિમોટ રિપીટર કહીએ છીએ. શું કહીએ છીએ? રિમોટ રિપીટર. બરાબર. તો ટાઈપ્સ ઓફ રિપીટર્સમાં કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. કે જનરલી આપણે બે ટાઈપ્સ છે, એક હતું એનાલોગ રિપીટર અને ડિજિટલ રિપીટર્સ, કે જે રિપીટર એનાલોગ સિગ્નલ્સ એમ્પ્લિફાઈસ કરે છે એને આપણે એનાલોગ રિપીટર્સ કહીએ છીએ. જે રિપીટર રીકન્સ્ટ્રક્ટ અથવા ડિસ્ટ્રોઈડ સિગ્નલ કરે છે, બરાબર, એવા રિપીટર્સને આપણે ડિજિટલ રિપીટર કહીએ છીએ. એના પછી આપણે વાત કરી નેટવર્ક કનેક્ટ માટે બે કેટેગરાઇઝ થાય છે રિપીટર. એક હતું વાયર્ડ રિપીટર અને બીજું છે વાયરલેસ રિપીટર. જે વાયર યુઝ કરો છો લેનમાં, બરાબર, એ ટાઈમ એ રિપીટર થ્રુ કનેક્ટ થાય છે ડિવાઇસીસ, તો એને આપણે વાયર રિપીટર કહીએ છીએ. અને જે વાયરલેસ સેલ્યુલર નેટવર્ક્સમાં યુઝ થાય છે લેનમાં, એવા રિપીટર્સને આપણે વાયરલેસ નેટવર્ક કહીએ છીએ. એ જ રીતે નેટવર્ક્સ અકોર્ડિંગ રિપીટર્સ ટુ ટાઈપ્સમાં કેટેગરાઇઝ થાય છે. જેમાં આપણે વાત કરી લોકલ રિપીટર્સની અને રિમોટ રિપીટર્સ. કે કોઈ સ્મોલ એરિયામાં તમારે સેપરેટ કરવું હોય લેન સેગમેન્ટ, તો એ ટાઈમે તમે લોકલ રિપીટરનો યુઝ કરી શકો. અને કોઈ ફાર ફ્રોમ ઇચ અધર્સ લેન્સ કનેક્ટ કરવું, તો એ ટાઈમે તમે રિમોટ રિપીટર્સનો યુઝ કરી શકો. બરાબર. હવે જોઈએ એડવાન્ટેજીસ ઓફ રિપીટર. આ રિપીટર્સ ની આપણે નીડ જોઈએ. રિપીટર્સ કોને કહેવાય? ટાઈપ્સ ઓફ રિપીટર શું છે? હવે જોઈએ એડવાન્ટેજીસ ઓફ રિપીટર. એના ફાયદા શું છે રિપીટર? તો પેલું એડવાન્ટેજીસ લખ્યું છે કે રિપીટર આર સિમ્પલ ટુ ઇન્સ્ટોલ, કેન ઇઝીલી એક્સટેન્ડ the length to the coverage area of network. શું કહ્યું? કે repeater are simple to install and can easily extend the length or the coverage area of network. repeater તમે સિમ્પલ ઇન્સ્ટોલ કરી શકો છો, બરાબર. શું કહ્યું? કે repeater are simple to install and can easily extend. તમે ઇઝીલી ઇમ્પ્લિમેન્ટેશન્સ કરી શકો છો રિપીટર, અને એની લેન્થ પ્રમાણે એના કવરેજ એરિયામાં નેટવર્ક્સમાં તમે એક્સટેન્ડ પણ કરી શકો, બરાબર. તો પહેલો એડવાન્ટેજ કહી શકાય કે રિપીટર્સને આપણે સિમ્પલી ઇન્સ્ટોલ કરી શકો છો અને એનો ઇઝીલી યુઝ પણ કરી શકો છો, ઇઝીલી એક્સટેન્ડ પણ કરી શકો છો. ક્યાં એક્સટેન્ડ કરી શકો? તો કે કવરેજ એરિયા ઓફ નેટવર્ક, બરાબર. તો પેલો એડવાન્ટેજીસ હતો. સેકન્ડ એડવાન્ટેજીસ છે દે આર કોસ્ટ ઇફેક્ટિવ, બરાબર.
મતલબ કે વધારે ખર્ચ નથી થતો, પોસાય તેવો ખર્ચમાં રિપીટર્સ તમે યુઝ કરી શકો છો, ખરીદી શકો છો, બરાબર. થર્ડ એડવાન્ટેજીસની વાત કરીએ કે રિપીટર્સ ડોન્ટ રિક્વાયર એની પ્રોસેસિંગ ઓવરહેડ. રિપીટર ડોન્ટ રિક્વાયર એની પ્રોસેસિંગ ઓવરહેડ. રિપીટર એ એની રિક્વાયરમેન્ટ જે છે કોઈ પણ એની પ્રોસેસિંગ ઓવરહેડ, ડોન્ટ રિક્વાયર એની પ્રોસેસિંગ ઓવરહેડ નો મતલબ શું કે તમે કોઈ રિપીટર્સમાં એના ઓવરહેડ મતલબ એનાથી ઉપરની કોઈ રિક્વાયરમેન્ટ્સની પ્રોસેસિંગ કરતું નથી, બરાબર. એની જેટલી નીડ છે એટલી એને જેટલી કાર્યક્ષમતા છે એટલી જ પ્રોસેસિંગ કરે છે, એની ઓવરહેડ પ્રોસેસિંગ નથી, બહારથી કોઈ પ્રોસેસિંગ નથી, એવું કહી શકે, બરાબર. એટલે લખ્યું કે રિપીટર ડોન્ટ રિક્વાયર એની પ્રોસેસિંગ ઓવરહેડ. ખ્યાલ આવે? Then the only time they need to be investigate is in case of degradations of performance. શું કહે છે કે જે ટાઈમે એની નીડ છે, જે ટાઈમે એની જરૂરિયાત છે, એ જ ટાઈમે એ ઇન્વેસ્ટિગેટ અને પરફોર્મન્સને ડેગ્રેડેશન્સ કરે છે. જે ટાઈમે જરૂરી છે, બરાબર, એ જ ટાઈમે એના પરફોર્મન્સને ડેગ્રેડેશન્સ મીન્સ કે ઇન્વેસ્ટિગેટ કરે છે, બરાબર. અને લાસ્ટ એડવાન્ટેજીસ જે છે એ દે કેન કનેક્ટ સિગ્નલ યુઝિંગ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કેબલ. શું કહ્યું કે દે કેન કનેક્ટ સિગ્નલ યુઝિંગ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કેબલ, બરાબર. આ એક બેસ્ટ એડવાન્ટેજ કઈ છે કે ગમે તે ટાઈપ્સનો કેબલ્સ હોય એ પણ આ રિપીટર્સમાં કનેક્ટ થાય છે. અલગ અલગ ટાઈપના કેબલ્સ પણ તમે કનેક્ટ કરી શકો છો સિગ્નલ્સ, બરાબર. તો એડવાન્ટેજીસ હતા રિપીટર્સના, બરાબર. કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ, બરાબર, હોય તો તમે પૂછી શકો છો કે એડવાન્ટેજીસ ઓફ રિપીટર્સ કોને કહી શકે. તો આપણે પહેલા વાત કરી કે એક તો રિપીટર્સ જે છે એને તમે સિમ્પલી ઇન્સ્ટોલ કરી શકો છો અને એના કવરેજ એરિયા નેટવર્ક્સની જે લેન્થ છે, બરાબર, એ લેન્થ પ્રમાણે તમે ઇઝીલી એક્સટેન્ડ પણ કરી શકો. એના પછી આપણે વાત કરી ધે આર કોસ્ટ ઇફેક્ટિવ, મતલબ પોસાય તેવા ખર્ચમાં તમે રિપીટર્સ ખરીદી શકો અને યુઝ કરી શકો છો, ઇફેક્ટિવ છે. એના પછી આપણે જોયું કે કોઈ પણ પ્રોસેસિંગ ઓવરહેડ નથી થતી, બરાબર. અને એના ટાઈમ્સ જે છે એની નીડ છે એ જ ટાઈમે ડિગ્રેડેશન્સ પરફોર્મન્સ અથવા ઇન્વેસ્ટિગેટ કરે છે, બરાબર. અને એના પછી આપણે વાત કરી કે અલગ અલગ ટાઈપ્સના કેબલ તમે સિગ્નલ કનેક્ટ કરવા માટે યુઝ કરીશ, બરાબર. તો આ હતા એડવાન્ટેજીસ ઓફ રિપીટર, બરાબર. એના પછી વાત કરીએ આપણે ડિસએડવાન્ટેજીસ ઓફ રિપીટર. જોઈ લો, આ રિપીટર છે, બરાબર. આ સ્વિચ સેન્ડર એન્ડ ઓફ ધ રિસીવર છે, કનેક્ટ છે રિપીટર. ડિસએડવાન્ટેજીસ કયા છે રિપીટરના? તો રિપીટર કેન નોટ કનેક્ટ ડિસેમ્બલિયર નેટ. વોટ ઇઝ મીનિંગ ઓફ ડિસેમ્બલિયર? ડિસેમ્બલિયર કોને કહી શકે? કોઈ આઈડિયાઝ હોય તો તમે કહી શકો છો. વોટ ઇઝ મીનિંગ ઓફ ડિસેમ્બલિયર? ગુજરાતીમાં શું કહી શકાય ડિસેમ્બલિયર?
ડિસેમિલર એટલે ભિન્ન, એટલે કે અલગ અલગ નેટવર્ક્સમાં એ કનેક્ટ નથી. બરાબર. લેન મેન ને વેન એ જગ્યાએ તમે યુઝ કર્યું તો એ યુઝ નથી. એટલે કે રિપીટર કેન નોટ કનેક્ટ ડિસેમિલર નેટવર્ક. મતલબ આપણે વેરિયન્ટ કહી શકીએ. બરાબર. તો રિપીટર કેન નોટ કનેક્ટ ડિસેમિલર નેટવર્ક્સ. બરાબર. ભિન્ન નેટવર્ક્સમાં, ડિફરન્ટ નેટવર્ક્સમાં એ રિપીટર્સ કનેક્ટ નથી થતા. આ પહેલો ડિસએડવાન્ટેજ છે. સેકન્ડ છે, they cannot differentiate between actual signal and noise. શું કહે છે કે they cannot differentiate between actual signal and noise. બરાબર. તો કે એ ડિફરન્શિએટ કોઈ સિગ્નલ્સ હોય. ડિફરન્શિએટ મતલબ કે જે નોઇઝ અને સિગ્નલ જે છે એકચ્યુઅલ સિગ્નલ્સ એમાં કોઈ ડિફરન્શિએટ નથી, અલગતા નથી, એક જ જેવી સિગ્નલ્સ. કે એકચ્યુઅલ સિગ્નલ્સ અને નોઇઝ. બરાબર. તો એના અંદર એ કોઈ તમે ડિફરન્શિએટ નથી. બરાબર. થર્ડ ડિસએડવાન્ટેજીસ છે, they cannot reduce network traffic of congestion. શું કહે છે કે they cannot reduce network traffic or congestion. મતલબ જ્યારે કોઈ નેટવર્ક્સમાં ટ્રાફિક ક્રિએટ કરે છે, કોન્જિજિયસ મીન્સ ભીડ. બરાબર. કે જ્યારે કોઈ નેટવર્ક્સમાં ટ્રાફિક ક્રિએટ થાય છે એ ટાઈમે રિડ્યુસ નથી કરતું, ટ્રાફિક રિડ્યુસ નથી. બરાબર. એટલે કે they cannot reduce network traffic or congestion. એમાં નેટવર્ક ટ્રાફિક જે ક્રિએટ થાય છે એ રિડ્યુસ નથી. બરાબર. અને બીજો એક ડિસએડવાન્ટેજીસ છે, the most network have a limitations upon the number of repeater that can be deployed. બરાબર. કે મોસ્ટ નેટવર્ક એની લિમિટેશન શું છે અને ડિસએડવાન્ટેજ કે upon the number of repeater that can be deployed. બરાબર. કે નંબર ઓફ રિપીટરને તમે કઈ રીતે ડેપ્લોય કરી શકો, કઈ રીતે ક્રિએટ કરી શકો. બરાબર. કે ડેપ્લોયડ એટલે જમાવટ જેને કહી શકે કે નંબર ઓફ રિપીટર તમે ક્રિએટ નથી. બરાબર. નંબર ઓફ રિપીટર ધેન કેન બી ડેપ્લોયડ. બરાબર. એની એક જ લિમિટેશન્સ કે નંબર ઓફ રિપીટર્સ તમે ડેપ્લોયડ નથી કરી શકતા. બરાબર. તો પહેલા વાત કરીએ આપણે કે રિપીટર કેન નોટ બી કનેક્ટ ડિસેમિલર નેટવર્ક્સ. બરાબર. ભિન્ન નેટવર્ક્સમાં કનેક્ટ નથી થતું. બીજું કે ડિફરન્ટ એકચ્યુઅલ સિગ્નલ અને નોઇસમાં પણ કોઈ ડિફરન્સ નથી. પછી ટ્રાફિક રિડ્યુસ નથી કરતું અને રિપીટર્સ એ નંબર ઓફ રિપીટર્સ નેટવર્ક્સમાં ડેપ્લોયડ નથી. બરાબર. તો ટાઈપ્સ ઓફ રિપીટર્સ, એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસમાં કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો કે ભાઈ એડવાન્ટેજીસ કોને કહી શકાય, ડિસએડવાન્ટેજીસ કોને કહી શકાય. બરાબર. એમાં કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો. નેક્સ્ટ છે રાઉટિંગ. રાઉટિંગ રાઉટિંગ કોને કહી શકાય. બરાબર. રાઉટિંગ
મીન્સ વોટ? રાઉટિંગ કોને કહે છે? તો લખ્યું છે a router is a process of selecting path along which the data can be transferred from source to destination. રાઉટિંગ કોને કહી છે? કે રાઉટિંગ ઇઝ ધ પ્રોસેસ. કોને કહી શકાય? કે રાઉટિંગ ઇઝ ધ પ્રોસેસ selecting path which data can be transferred from source to destination. કે સોર્સ ટુ ડેસ્ટિનેશન્સ જે પાથ વાઇઝ ડેટા ટ્રાન્સફોર્મ થાય છે એને આપણે શું કહીએ છીએ? એવી પ્રોસેસને આપણે શું કહીએ છીએ? રાઉટિંગ કહીએ. શું કહીએ છીએ? રાઉટિંગ. એટલે કહ્યું, જો બોલ્ડ કરું આ ડેફિનેશન્સ તમે કહીશું કે રાઉટિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ સિલેક્ટિંગ પાથ. કે સિલેક્ટિંગ પાથ એક એવી પ્રોસેસ છે રાઉટિંગ કે સિલેક્ટિંગ પાથ દ્વારા ડેટાનું ટ્રાન્સમિશન કરે છે સોર્સ ટુ ડેસ્ટિનેશન. એવી પ્રોસેસને આપણે શું કહીએ છીએ? તો કે રાઉટિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? રાઉટિંગ. ક્લિયર? કે રાઉટિંગ ફરી એક વાર કહી દઉં કે રાઉટિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ સિલેક્ટિંગ પાથ along which the data can be transferred from source to destination. Source to destination તમે સિલેક્ટિંગ પાથ દ્વારા જે ડેટાનું ટ્રાન્સફોર્મ કરો છો, બરાબર, એવી પ્રોસેસને શું કહી શકાય? રાઉટિંગ કહી શકાય. શું કહી શકાય? રાઉટિંગ કહી શકાય. આગળ વાત કરીએ કે routing is performed by special devices known as router. જો બોલ્ડ કર્યું છે, અંડરલાઈન કરું એટલે તમને શબ્દની ખ્યાલ આવે, બરાબર, કે રાઉટિંગ તમે શેમાં પરફોર્મ કરો છો? તો એના માટેની ડિવાઇસીસ છે, એને આપણે શું કહીએ છીએ? તો કે રાઉટર. શું કહીએ છીએ? રાઉટર. બરાબર, ખ્યાલ આવે? ડેફિનેશન્સ અને કઈ ડિવાઇસીસ યુઝ કરે છે. તો ફરી એકવાર કહી દઉં કે રાઉટિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ સિલેક્ટિંગ પાથ along which the data can be transferred from source to destination. બરાબર, કે રાઉટર એ એવી પ્રોસેસ છે કે જે કોઈ સિલેક્ટિંગ પાથ દ્વારા ડેટાનું ટ્રાન્સફોર્મિંગ કરે છે સોર્સ ટુ ડેસ્ટિનેશન. એને આપણે રાઉટિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? રાઉટિંગ. અને આ રાઉટિંગ પરફોર્મ કરવા માટેની સ્પેશિયલ ડિવાઇસીસ છે, એ ડિવાઇસીસને આપણે શું કહીએ છીએ? તો કે રાઉટર કહીએ છીએ. શું કહીએ છીએ? રાઉટર. A router works at the network layer in the OSI model and internet layers in TCP/IP model. A router works at the networks in OSI model and internet layer in TCP/IP. રાઉટર છે એ કઈ જગ્યાએ કામ કરે છે? તો કે નેટવર્ક લેયર OSI મોડેલના ઇન્ટરનેટ લેયરના ઇન્ટરનેટ લેયરમાં TCP/IP મોડેલ તરીકે, બરાબર, જેને આપણે શું કહીએ છીએ? રાઉટિંગ. કે એને વર્ક ક્યાં કરે છે? તો કે નેટવર્ક લેયરમાં જે OSI મોડેલ છે એનું નેટવર્ક લેયર છે, જે ઇન્ટરનેટ લેયર TCP/IP મોડેલ્સ યુઝ થાય છે, બરાબર, એ જગ્યાએ રાઉટિંગ્સ તમે યુઝ કરી શકો, વર્ક કરે છે. એના પછી વાત કરીએ, a router is a networking devices that forward packet based on informations available packet header and forwarding tables. રાઉટર શું છે? કે નેટવર્કિંગ ડિવાઇસીસમાં પેકેટને
ફોરવર્ડ કરે છે. શું કરે છે? પેકેટને ફોરવર્ડ કરે છે નેટવર્ક ડિવાઇસીસ. તો એમાં જે અવેલેબલ ઇન્ફોર્મેશન હશે એ પેકેટમાં શું છે? તો કે ઇન્ફોર્મેશન. તો એ ઇન્ફોર્મેશન જે હશે એ શું છે? એને આપણે પેકેટ હેડર અથવા ફોરવર્ડિંગ ટેબલ્સમાં રિપ્રેઝન્ટ. બરાબર. એટલે કહ્યું છે કે રાઉટર ઇઝ અ નેટવર્ક ડિવાઇસીસ ધેટ ફોરવર્ડ અ પેકેજ બેઝ ઓન ધ ઇન્ફોર્મેશન. એ પેકેટ ફોરવર્ડ કરે છે પણ કેવા? તો કે પેકેટ બેઝ ઇન્ફોર્મેશન અવેલેબલ ઇન પેકેટ હેડર એન્ડ ફોરવર્ડિંગ ટેબલ્સ. એમાં કેવા ટાઈપ્સની ઇન્ફોર્મેશન હશે? એ પેકેટ્સમાં ફોરવર્ડ કરે છે પેકેટ, તો એ પેકેટ્સમાં કેવા ટાઈપ્સની ઇન્ફોર્મેશન અવેલેબલ હશે? તો એની વાત કરી કે પેકેટ હેડર અને ફોરવર્ડિંગ ટેબલ્સ એવી કોઈ ઇન્ફોર્મેશન આ પેકેટ્સમાં હશે નેટવર્ક ડિવાઇસ. બરાબર. Then the routing algorithm are used for routing packet. Routing algorithms એ શાનો યુઝ કરે છે? તો કે રાઉટિંગ પેકેટ. શાનો યુઝ કરે છે? રાઉટિંગ પેકેટ. લખીશું કે રાઉટિંગ algorithm are used for routing packet. Then the routing algorithm is nothing but software responsible for deciding optimal path through which packet can be transmitted. શું કહ્યું? કે the routing algorithm is nothing but software responsible for deciding the optional path through which packet can be transmitted. કે આપણે રાઉટિંગ એ કયા અલ્ગોરિધમનો યુઝ કરે છે? તો આપણે વાત કરી કે ભાઈ રાઉટિંગ અલ્ગોરિધમનો યુઝ કરે છે પેકેટ ટ્રાન્સફર કરવા. પણ એ શું કહે છે કે રાઉટિંગ અલ્ગોરિધમ એ સોફ્ટવેર રિસ્પોન્સિબલ નથી. એ શું કરે છે? તો કે એના ઓપ્ટિમલ પાથને ડિસાઇડિંગ કરીને પેકેટને ટ્રાન્સમિટ કરે. શું કહે કે રાઉટિંગ જે છે, રાઉટિંગ અલ્ગોરિધમ એ સોફ્ટવેર રિસ્પોન્સિબલ નથી નહીં, પણ એ ઓપ્ટિમલ પાથ દ્વારા પેકેટને ટ્રાન્સમિટ કરે છે. તો એ ઓપ્ટિમલ પાથ ડિસાઇડ કરે છે. બરાબર. એટલે આપણે પહેલા જ ડેફિનેશન્સમાં પણ જોયું કે રાઉટિંગ એ એવા ટાઈપ્સની પ્રોસેસ છે, સિલેક્ટ પ્રોસેસ કે જે સોર્સ ટુ ડેસ્ટિનેશન ડેટાને ટ્રાન્સફોર્મ પાથ દ્વારા કરે છે. એટલે જ કહ્યું કે રાઉટિંગ અલ્ગોરિધમ ઇઝ નથિંગ બટ સોફ્ટવેર રિસ્પોન્સિબલ ડિસાઇડિંગ optimal path through which packet can be transmitted. બરાબર. એટલે કહ્યું કે the routing algorithm is nothing but software responsible for deciding the optimal path through which packet can be transmitted. Clear at last? Then the routing protocol use the metric to determine the best path for a packet delivery. શું કહ્યું કે રાઉટિંગ પ્રોટોકોલ યુઝ ધ મેટ્રિક્સ ટુ ડિટરમાઇન. રાઉટિંગ પ્રોટોકોલ્સ એ શેનો યુઝ કરે છે? તો કે જ્યારે પેકેટ ડિલિવરી કરે છે ત્યારે એનો બેસ્ટ પાથ નક્કી કરે છે. યુઝિસ પ્રોટોકોલ્સ મેટ્રિક્સ. અને એ પેકેટને શું કરે છે? ડિલિવર કરે છે, સેન્ડ કરે, મોકલે છે. કે રાઉટિંગ પ્રોટોકોલ યુઝ ધ મેટ્રિક્સ. શેનો યુઝ કરે છે? મેટ્રિક્સ. રાઉટિંગ પ્રોટોકોલ યુઝ ધ મેટ્રિક્સ
મેટ્રિક્સનો યુઝ કરીને એના બેસ્ટ પાથ ને નક્કી કરી, ડિટેલ્સ મીન્સ નક્કી કરે. ડિટેલ્સ મીન્સ પેકેટ ડિલિવરી. તેનો પાથ નક્કી, એનો બેસ્ટ પાથ નક્કી કરીને પેકેટને ડિલિવરી કરે છે યુઝ ઓફ મેટ્રિક્સ રાઉટિંગ પ્રોટોકોલ. બરાબર, કે રાઉટિંગ પ્રોટોકોલ એ મેટ્રિક્સનો યુઝ કરી એના બેસ્ટ પાથ દ્વારા પેકેટને ડિલિવરી. બરાબર, જેને આપણે શું કહીએ છીએ? રાઉટિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? રાઉટિંગ કહીએ. The matrix is a standard to measurements such as hop count, bandwidth, delay, current load on the path. The matrix is standard of measurement such as hop count, bandwidth, delay, current load on the path. કે જે મેટ્રિક્સ એ કેવા ટાઈપ્સનું મેઝરમેન્ટ્સ આપે છે? કે એક તો કાઉન્ટ કરે છે એની બેન્ડવિડ્થ પ્રમાણે, ડિલે પણ કરે છે અને કરંટ લોડ ઓફ પાથ. બરાબર, કયા લોડ ઉપર કરંટ અત્યારે લોડ થાય છે એનો પાથ પણ રિપ્રેઝન્ટ કરે છે. એટલે કે જે મેટ્રિક્સ જે છે એ કયું સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટ કરે છે? એક તો સચ એઝ હોપ કાઉન્ટ, બીજું બેન્ડવિડ્થ, ડિલે, કરંટ લોડ એન્ડ ઓન ધ પાથ એ દર્શાવે. Used by the routing algorithm to determine the optional path to the destination. શું કહ્યું? Used by the routing algorithm to determine the optimal path to the destination. Routing path જે છે, રાઉટિંગ પાથ, રાઉટિંગ એલ્ગોરિધમ એ શું નક્કી કરે છે? ડેસ્ટિનેશન્સ માટે. તો એના ઓપ્ટિમલ પાથને નક્કી કરે છે. બરાબર, અને એ પાથ દ્વારા એ પેકેટને ટ્રાન્સફોર્મ કરે છે. બરાબર, અને બીજું લખ્યું છે રાઉટિંગમાં કે the routing algorithm initialize and maintain the routing tables for the process of path determination. શું કહે? કે the routing algorithm initialize and maintain the routing tables. રાઉટિંગ એલ્ગોરિધમ જે છે એ શું કરે છે? તો કે રાઉટિંગ એલ્ગોરિધમ જે ઇનિશિયલાઇઝ, રાઉટિંગ ટેબલને ઇનિશિયલાઇઝ પણ કરે છે ને મેન્ટેનિંગ પણ કરે છે. એવી પ્રોસેસને આપણે પાથ ડિટર્મિનેશન કહીએ છીએ. શું કહીએ છીએ? પાથ ડિટર્મિનેશન. કે રાઉટિંગ એલ્ગોરિધમ જે છે એ રાઉટિંગ ટેબલ્સ ને મેન્ટેન અને ઇનિશિયલાઇઝ પણ કરે છે. બરાબર, તો એવી પ્રોસેસને આપણે પાથ ડિટર્મિનેશન્સ પણ કહીએ છીએ. શું કહીએ છીએ? પાથ ડિટર્મિનેશન. બરાબર, તો ઇન્ટ્રોડક્શન્સ ઓફ રાઉટર્સની વાત કરીએ આપણે. એમાં કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો કે રાઉટર કોને કહી શકાય, એ કેવા ટાઈપ્સની ડિવાઇસીસ યુઝ કરે છે, નેટવર્ક લેયર્સમાં કઈ રીતે યુઝ થાય છે. બરાબર, રાઉટિંગ તમને એવું પૂછાય કે એક્સપ્લેન રાઉટિંગ, સોરી, વોટ ઇઝ રાઉટિંગ, એક્સપ્લેન ટાઈપ્સ ઓફ રાઉટિંગ ઇન બ્રીફ. અથવા તો એવું પણ પરીક્ષામાં પૂછાઈ શકે કે વોટ ઇઝ રાઉટિંગ, એક્સપ્લેન
સ્ટેટિક રાઉટિંગ ઇન બ્રીફ અથવા તો એક્સપ્લેન સ્ટેટિક એન્ડ ડાયનેમિક રાઉટિંગ ઇન બ્રીફ, બરાબર. તો તમે આ રાઉટિંગ્સ કોને કહી શકે એ તમે કહી શકો. અથવા તો ઘણીવાર 2 માર્ક્સમાં પણ પૂછે કે ડિફાઇન રાઉટિંગ, તો પણ તમે 2 માર્ક્સ જેટલું ઇન્ટ્રોડક્શન્સમાં 2-4 લાઇન્સ લખી શકો છો, બરાબર. તો ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ, રાઉટિંગ્સ કોને કહી શકાય, કારણ કે આ એક એક્ઝામમાં પૂછાય એવો ક્વેશ્ચન છે, બરાબર. અને ઘણીવાર પૂછાય છે, આપણે અસાઇનમેન્ટમાં તો આપ્યો જ છે, બરાબર. અને અસાઇનમેન્ટ તમારે 21 તારીખે સબમિટ કરાવવાનું જ છે, 21/9/2020, બરાબર. તો એ 21 તારીખે તમે સબમિટ કરાવી દેજો કોલેજમાં આવીને, બરાબર. તો રાઉટિંગ કોને કહી શકે, બરાબર. ફરી એકવાર ઇન્ટ્રોડક્શન્સ આજે જે ચલાવ્યું એમાં પહેલા રાઉટિંગ્સની વાત કરીએ, બરાબર. રિવાઇઝ કરવાનો એક એ મતલબ છે કે કોઈ આગળ ખ્યાલ આવ્યો હોય, ના આવ્યો હોય, કોઈ ડાઉટ્સ હોય તો ક્લિયર થઈ જાય, બરાબર. તો ફરી એકવાર કહું છું કે રાઉટિંગ્સ કોને કહી શકાય, કે રાઉટિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ સિલેક્ટિંગ પાથ along which the data can be transformed from the source to destination. રાઉટર એવી પ્રોસેસ છે કે જે સિલેક્ટિંગ પાથ વાળા ડેટાનું શું કરે છે, ટ્રાન્સમિટિંગ કરે છે, ક્યાં, સોર્સ ટુ ડેસ્ટિનેશન, જેને આપણે શું કહીએ છીએ, તો કે રાઉટિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? રાઉટિંગ કહીએ છીએ. Routing is performed by special devices known as router. રાઉટિંગ પરફોર્મ કરવા માટેની સ્પેશિયલ ડિવાઇસીસ કઈ છે, તો કે છે રાઉટર. રાઉટિંગ ઇઝ ધ પરફોર્મ બાય સ્પેશિયલ ડિવાઇસીસ નોન એઝ રાઉટર. A router works at the network layer in OSI model and internet layer in TCP/IP. કે રાઉટર જે છે એ ક્યાં કામ કરે છે, તો નેટવર્ક લેયર્સ ઓએસઆઈ મોડેલના નેટવર્ક લેયરમાં અને ઇન્ટરનેટ લેયર છે એના TCP/IP મોડલ્સ, એ જગ્યાએ રાઉટિંગ કામ કરે છે, વર્ક કરે છે. રાઉટર ઇઝ ધ નેટવર્ક ડિવાઇસીસ ફોરવર્ડ પેકેજ based on information available in packet header and forwarding tables. રાઉટરિંગ જે છે નેટવર્ક ડિવાઇસીસ એ પેકેટને ફોરવર્ડ કરે છે, પેકેજ બેઝડ ફોરવર્ડિંગ. તો એમાં જે અવેલેબલ ઇન્ફોર્મેશન્સ છે, તો ઇન્ફોર્મેશન્સ ક્યાં અવેલેબલ છે, તો કે હેડર અને ફોરવર્ડિંગ ટેબલ્સ, એવી ટાઈપ્સની ઇન્ફોર્મેશન્સ અવેલેબલ છે. બીજી વાત કરીએ આપણે કે રાઉટિંગ અલ્ગોરિધમ્સ જે છે એ રાઉટિંગ અલ્ગોરિધમ એ શું યુઝ કરે છે, તો રાઉટિંગ પેકેટ, બરાબર. રાઉટિંગ અલ્ગોરિધમ્સ એ રિસ્પોન્સિબલ સોફ્ટવેર નથી, પણ શું છે કે એના ઓપ્ટિમલ પાથ થ્રુ પેકેટને ઓપ્ટિમલ પાથને ડિસાઇડ કરે, મતલબ નક્કી કરી અને પેકેટ થ્રુ ડેટાને શું કરે છે, ટ્રાન્સમિટિંગ કરે છે, બરાબર. જેને આપણે શું કહીએ છીએ, રાઉટરિંગ કહીએ છીએ. બીજી વાત કરીએ કે રાઉટરિંગ પ્રોટોકોલ યુઝ ધ મેટ્રિક્સ ટુ ડિટરમાઇન ધ બેસ્ટ પાથ ફોર અ પેકેટ ડિલિવરી, બરાબર. કે રાઉટરિંગ પ્રોટોકોલ્સ એ શાનો યુઝ કરે છે, તો આપણે વાત કરી કે રાઉટરિંગ પ્રોટોકોલ્સ એ મેટ્રિક્સનો યુઝ કરીને પેકેટને શું કરે છે, ડિલિવરી કરે છે. કે જે કેવા ટાઈપ્સના મેટ્રિક્સ જે છે એ સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટ શાનું કરે છે, તો કે એની બેન્ડવિડ્થ, ડિલે, કરંટ લોડ ઓન ધ પાથ, બરાબર. એ બધાનો આ મેઝરમેન્ટ આપે છે. એના પછી આપણે વાત કરી કે રાઉટિંગ ઇઝ યુઝ બાય અલ્ગોરિધમ ઇઝ યુઝ ટુ ડિટરમાઇન્સ ધ ઓપ્ટિમલ પાથ ટુ ડેસ્ટિનેશન. કે રાઉટરિંગ છે એના ઓપ્ટિમલ પાથ દ્વારા અલ્ગોરિધમ જે છે રાઉટરિંગ અલ્ગોરિધમ, તો એ રાઉટિંગ અલ્ગોરિધમ્સ એના ઓપ્ટિમલ પાથ દ્વારા
ડેસ્ટિનેશન્સ કરે છે પેકેટ. અને લાસ્ટ આપણા રાઉટરિંગમાં કહ્યું કે રાઉટરિંગ એલ્ગોરિધમ્સ એ રાઉટિંગ ટેબલને ઇનિશિયલાઇઝ અને મેન્ટેનન્સ કરે છે, જે પ્રોસેસને આપણે પાથ ડિટર્મિનેશન કહીએ છીએ. શું કહીએ છીએ? પાથ ડિટર્મિનેશન. બરાબર. તો આ હતું રાઉટરિંગ. અને એના પહેલા આપણે જોયું એડવાન્ટેજીસ ઓફ રિપીટર, ડિસએડવાન્ટેજીસ ઓફ રિપીટર અને ટાઈપ્સ ઓફ રિપીટર. બરાબર. તો આટલા સુધી તમે કોઈ ખ્યાલ ના આવ્યો તો તમે પૂછી શકો છો. બરાબર. નેક્સ્ટમાં જોઈશું ટાઈપ્સ ઓફ રાઉટરિંગ, જેના 3 ટાઈપ છે: સ્ટેટિક રાઉટિંગ, ડિફોલ્ટ રાઉટિંગ અને ડાયનેમિક રાઉટિંગ. બરાબર. આટલા સુધી કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. નેક્સ્ટમાં જોઈશું ટાઈપ્સ ઓફ રાઉટિંગ. બરાબર. તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.